હેલો એવરીવન. કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના લેક્ચર નંબર 10માં હવે આપણે આગળની બસીસ ડિસ્કસ કરશું. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે 3 બસ ટોટલ ડિસ્કસ કરી હતી. કઈ તો કે પહેલી છે એ ISA ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર, બીજી હતી તો કે MCA બસ અને થર્ડ વન ઇઝ એક્સટેન્ડેડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. ઓકે, જો ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર હતું એમાં લેન્થ કેટલી હતી તો કે 8 બીટ ડેટા છે એ પાસ થઈ શકતો હતો, એટલે 8 બીટ વાઇડ હતી. બીજું એ કે જનરલી અત્યારની સિસ્ટમમાં પણ અવેલેબલ છે, સિમ્પલ છે. પછી એને કોમ્પિટિશન માટે અને નવા ફીચર્સ સાથે MCA બસ આવી હતી, પણ MCA બસમાં 2 મિસ્ટેક્સ હતી. કઈ તો એક તો કે એણે કમ્પેટેબલ નહોતી બનાવી ISA જોડે, અને બીજી વસ્તુ કે પ્રોપ્રાઇટરી પોતાની પાસે રાખી હતી એટલા માટે. ઓકે, સો એના પછી એક્સટેન્ડેડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર આવ્યું, જેણે ફીચર્સ પણ વધાર્યા, એટલે કે 32 બીટ વિડ્થ એની પ્રોવાઈડ કરી, પ્લસ પ્લગ એન્ડ પ્લે ફીચર્સ આપ્યા, એવી ઘણી બધી ફંક્શનાલિટી, અને સાથે સાથે જે 2 ડિસએડવાન્ટેજ હતા MCA બસના એ પણ ઓવરકમ કર્યા. તો આવી રીતે સિક્વન્સમાં આપણે 1 બાય 1 છે એ યાદ રાખતા જશું તો ઇઝીલી બસીસ છે એ યાદ રહી જશે. તો હવે આપણે જોશું વેસા લોકલ બસ. લેટ અસ ડિસ્કસ વેસા લોકલ બસ. ઓકે, સો હિયર ઇટ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ વેસા લોકલ બસ. ક્યાં એકચ્યુઅલમાં વેસા લોકલ બસ છે એ પ્રેઝન્ટ છે, બરાબર, એ આપણને અહીંયા બતાવશે. હવે ડાયાગ્રામ શું ઇન્ડિકેટ કરે છે તો કે ડાયાગ્રામ છે આપણને શું બતાવશે, અહીંયા એકચ્યુઅલમાં CPU અને કેશ મેમરી છે, અહીંયા એકચ્યુઅલ મેમરી છે, બરાબર. અહીંયા ડિસ્ક કંટ્રોલર છે, ગ્રાફિક્સ કંટ્રોલર છે, લેન એડેપ્ટર છે, એ બધા મેમરી જોડે કનેક્ટેડ છે. ઓકે, CPU અને કેશ જોડે ISA લોકલ બસ, ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર, EISA એટલે કે એક્સટેન્ડેડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર, એન્ડ MCA માઇક્રો ચેનલ આર્કિટેક્ચર બસ કંટ્રોલર છે, બરાબર. અને અહીંયા એકચ્યુઅલમાં વેસા લોકલ બસ આવેલી છે. સો લેટ અસ ડિસ્કસ ડિટેલ અબાઉટ વેસા લોકલ બસ. It is an extension of the ISA bus. An ISA card can be used in a VLB or slot. Okay, it is also an extension of ISA bus. બરાબર, અને એનો શેનો યુઝ થશે તો કે VLB સ્લોટમાં પણ ISA કાર્ડ છે એનો યુઝ થઈ શકે. There were also several key problems with the VLB implementation. વેસા લોકલ બસમાં પણ છે એ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. હવે ક્યાંય આપણે જોઈએ, The design was strongly based on the 486 processor, and adapting it to the Pentium caused a host of compatibility and other problems. ડિઝાઇન કેના માટે બનાવ્યું? 486 પ્રોસેસર માટે. આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં ડિફરન્સ બિટવીન PC/XT, PC/80, પેન્ટિયમ એ બધું ડિસ્કસ કરેલું હતું. તો એમાં 486 પ્રોસેસર છે, પેન્ટિયમ પ્રોસેસર છે, ડિસ્કસ કરેલા છે. તો આ પર્ટિક્યુલર ડિઝાઇન બનાવી વેસા લોકલ બસની 486 પ્રોસેસરને ધ્યાનમાં રાખીને, પણ એ છે એ પેન્ટિયમ જોડે એડેપ્ટ થઈ શકતી નહોતી. શું પ્રોબ્લેમ આવતો હતો તો કે હોસ્ટ ઓફ કમ્પેટેબિલિટીનો ઇશ્યુ આવતો હતો, બરાબર છે. The bus itself was tricky electrically. For example, the number of cards that could be used on the bus was low, often only 2 or even 1, and occasionally there could be timing problems on the bus when more than one card was used. એટલે કે જ્યારે આ બસમાં બીજો પ્રોબ્લેમ એ હતો કે ઇલેક્ટ્રિકલી પણ એ ટ્રિકી હતી, એટલે કે બસની અંદર જેટલા કાર્ડ યુઝ થતા હતા એ સંખ્યા પણ ઓછી હતી. એટલે કે જનરલી ક્યારેક તો તમે એક જ કાર્ડનો યુઝ કરી શકો છો, અને એક કરતાં વધારે કાર્ડનો યુઝ કરો તો ટાઈમિંગ પ્રોબ્લેમ પણ થતો હતો. જો કંઈક પણ નવું ઇમ્પ્લિમેન્ટેશન હોય તો એમાં કંઈક ઇશ્યુ કે એડવાન્ટેજ બધું હોવાનું જ છે, બરાબર. સો આ જે ડિઝાઇન તૈયાર થઈ એમાં ક્યાં ક્યાં ઇશ્યુ છે એ લિસ્ટ આઉટ કર્યા છે.
The bus did not support bus mastering properly since there was no good arbitration scheme and did not support plug and play. તો જે વસ્તુ આપણને EISA મળતી હતી, બરાબર છે, એ વસ્તુ આપણને વેસા લોકલ બસમાં મળતી નથી. બરાબર. હવે આ હતી આપણી વેસા લોકલ બસ. હવે આપણે જોઈએ નેક્સ્ટ એના પછી પેરિફરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ એટલે કે PCI લોકલ બસ. બરાબર. હવે PCI લોકલ બસ ડિસ્કસ કરીએ. તો the most popular local IO bus, the peripheral component interconnect bus, was developed by Intel and introduced in 1993. ઓકે, તો હવે કોણ પિક્ચરમાં આવ્યું? તો કે જે મોસ્ટ પોપ્યુલર છે લોકલ આઈઓ ટ્રાન્સફર માટે એ બસ કઈ છે? તો એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, પેરિફરલ કમ્પોનેન્ટ ઇન્ટરકનેક્ટ લોકલ બસ. બરાબર. અને ક્યારે કોના દ્વારા ડેવલપ કરી? તો કે ઇન્ટેલ દ્વારા. અને ક્યારે? તો કે 1993માં એ ડેવલપ કરી. It is geared specifically to 5th and 6th generation system, although the latest generation 486 motherboard uses PCI as well. એટલે કે અત્યારનું 5th અને 6th generation સિસ્ટમ માટે એ ડિઝાઇન કરી હતી, પણ લેટેસ્ટ જનરેશન જે છે 486 મધરબોર્ડ્સ એ પણ PCI જ યુઝ કરે છે. તો આટલી બસ જોઈએ આપણે. એમાંથી અત્યાર સુધીમાં મોસ્ટ પોપ્યુલર કઈ આવી? Peripheral Component Interconnect. PCI allows developers to design cards that will work in any PCI compatible machine. It overcomes the limitation of ISA, EISA, MCA and VLB. જો મેં કીધું એમ સિક્વન્સમાં બસીસ યાદ રાખશો તો બસીસ યાદ રાખવી ઇઝી જ છે. બરાબર. તો શું કીધું છે આમાં? તો કે જે પણ ડિસએડવાન્ટેજ હતા એ ડિસએડવાન્ટેજ PCIમાં રિમૂવ થઈ ગયા. પછી ISAમાં હતા, EISAમાં હતા, MCAમાં હતા કે VLBમાં હતા. બરાબર. એ બધા ઓવરકમ કરી દીધા. અને બીજું, જે અત્યારની સિસ્ટમ ફાસ્ટ સિસ્ટમ માટે જેટલું પરફોર્મન્સ રિક્વાયરમેન્ટ છે એટલું પરફોર્મન્સ છે એ PCI લોકલ બસ પ્રોવાઈડ કરે છે. There are many similarities between PCI and older VLB specification. Both are local bus system with 32-bit data paths and burst modes. Also, the original PCI design operates at 33 MHz, roughly the same speed as the VLB. ઓકે, એટલે ડેટા કેટલો ટ્રાન્સફર થશે? 32-bit ડેટા પાથ. અને સ્પીડ કેટલી? તો કે 33 MHz. The following section provides the functioning of the PCI bus in the various areas. ઓકે, તો કયા છે આપણે જોઈએ. પહેલું છે PCI bus performance. The PCI bus provides superior performance to the VESA local bus. PCI is the highest performance than general IO bus currently used into PCs. એટલે કે PCIનું બસ પરફોર્મન્સ છે એ સારું છે અને એ વેસા લોકલ બસ કરતાં પણ સારું આપે છે. અને અત્યારની જે સિસ્ટમમાં બસીસ યુઝ થાય એમાં PCI છે એ સૌથી વધારે હાઈએસ્ટ પરફોર્મન્સ આપે છે. This is due to several factors. Which factor? Let us see. Burst mode. Okay, so what is actually burst mode? The PCI bus can transfer information in a burst mode. બરાબર. એટલે કે બર્સ્ટ મોડમાં છે એ PCI બસ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરી શકે છે. બસ માસ્ટરિંગ. PCI supports full bus mastering, which leads to improved performance. ઓકે, બસ માસ્ટરિંગ આપણે બસ સ્ટાન્ડર્ડ જોયા હતા ત્યારે જોયું હતું કે બસ માસ્ટરિંગ એટલે શું? તો કે ઇન્ટરમીડિયેટ જે પ્રોસેસર હતું મિડલમેન એ નીકળી જાય અને એની જગ્યાએ છે કોઈ નવું ડિવાઇસ, એટલે કે કોઈ એક ડિવાઇસ છે જે બધો કંટ્રોલ લઈ લે. તો એ વસ્તુ પણ પ્રોવાઈડ કરે છે કેમાં? તો કે PCIમાં. બરાબર. થર્ડ વન ઇઝ હાઈ બેન્ડવિડ્થ ઓપ્શન્સ. The PCI bus specification version
2.1 calls for expandability to 64 bits and 66 megahertz speed. તો બહુ વધારે ડેટા ટ્રાન્સફર થાય અને સ્પીડ પણ સારી. ઇફ ઇમ્પ્લિમેન્ટેડ ધીસ વુડ બી ક્વાડ્રપલ બેન્ડવિથ ઓવર ધ કરંટ ડિઝાઇન. બરાબર, એટલે કે આ છે એ સારું પરફોર્મન્સ આપે છે. કોણ? પીસીઆઈ. બરાબર, પીસીઆઈનું બસ પરફોર્મન્સ છે એ કેવું છે? સારું છે. ઓકે, નાઉ સેકન્ડ વન ઇઝ પીસીઆઈ એક્સપાન્શન સ્લોટ. જો એક્સપાન્શન વર્ડ આવે એટલે કે પાછળથી એક્સપાન્ડ કરવા માટે જે સ્લોટ એડ કરવામાં આવે છે એ. The PCI bus offers more expansion slot than most VLB implementation. Most PCI systems support 3 or 4 PCI slot. કેટલા સ્લોટ પ્રોવાઈડ કરે છે? તો કે 3 or 4 જેટલા સ્લોટ્સ છે પ્રોવાઈડ કરે છે. Also, the PCI bus offers a great variety of expansion cards compared to VLB. બરાબર, VLB કરતાં આ બેટર છે. બરાબર, એ પછી બસ માસ્ટરિંગ હોય, એક્સપાન્શન સ્લોટ પ્રોવાઈડ કરવામાં હોય દરેક વસ્તુમાં. The most commonly found cards are video cards, high speed networking cards. આ બધા ટાઈપના કાર્ડ્સ છે એ સપોર્ટ કરે છે. બરાબર. Hard disk drives are also on the PCI bus but are normally connected directly to the motherboard on a PCI system. બરાબર, એટલે જનરલી છે એ પીસીઆઈ બસમાં પણ હોય અને જનરલી છે એ મધરબોર્ડ જોડે પણ કનેક્ટેડ હોય છે. બરાબર, એટલે પીસીઆઈ એક્સપાન્શન સ્લોટ પણ સારી રીતે સપોર્ટ કરે છે. એના પછી પીસીઆઈ ઇન્ટરનલ ઇન્ટરપ્ટ્સ. હવે એ શું છે? PCI bus uses its own internal interrupt system for dealing with requests from the cards on the bus. એટલે જો આ એક્સપાન્શન સ્લોટમાં કાર્ડ એડ કર્યા એમાંથી જે રિક્વેસ્ટ આવે છે એ રિક્વેસ્ટ માટે છે એ ઇન્ટરનલ ઇન્ટરપ્ટનો યુઝ થાય છે. બરાબર, એટલા માટે છે એ ઇન્ટરનલ ઇન્ટરપ્ટ પણ પ્રોવાઈડ કરે છે. કોણ? પીસીઆઈ. બરાબર છે. એના પછી PCI plug and play. So PCI system were the first to popularize the use of plug and play. તો PCI બસ plug and play એટલે ખબર છે, તમે પેન ડ્રાઈવ છે એને ડિરેક્ટલી અટેચ કરી અને યુઝ કરી શકો છો. The PCI bus is part of the plug and play standard developed by Intel with cooperation from Microsoft and many other companies. The PCI chipset circuitry handles the identification of cards and work with the operating system and BIOS to automatically set resource allocation for compatible peripheral cards. PCI chipset circuitry શું હેન્ડલ કરે છે? તો કે કાર્ડનું આઈડેન્ટિફિકેશન પણ કરશે કે જે ઓપરેટિંગ સિસ્ટમ જોડે વર્ક કરી શકે છે, અને બાયોસ છે એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એ ઓટોમેટિકલી સેટ કરી દેશે રિસોર્સ એલોકેશન. શેના માટે? તો કે કમ્પેટેબલ પેરિફરલ કાર્ડ્સ માટે. ઓકે, તો પીસીઆઈના જે ફીચર્સ હતા એ આપણે અહીંયા ડિસ્કસ કર્યા. પીસીઆઈ પ્લગ એન્ડ પ્લે એમાંનું લાસ્ટ હતું. બરાબર છે. હવે આપણે કયા જે પોઈન્ટ્સ જોયા એ ડિસ્કસ કરી લઈએ. તો પહેલાં તો એનું જે પીસીઆઈનું બસ પરફોર્મન્સ આવશે. એ બસ પરફોર્મન્સ છે એ શું કામ એને બેટર છે એ આપણે જોયું. બરાબર, પછી એમાં સબ કમ્પોનન્ટ્સ એવા કીધું કે બસ્ટ મોડ, બસ માસ્ટરિંગ, હાઈ બેન્ડવિડ્થ ઓપ્શનને લીધે પીસીઆઈ છે એ સારું પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે. ધેન આફ્ટર પીસીઆઈ એક્સપાન્શન સ્લોટ, પીસીઆઈ ઇન્ટરનલ ઇન્ટરપ્ટ્સ એન્ડ પીસીઆઈ પ્લગ એન્ડ પ્લે, એટલા ફીચર્સ છે એ પીસીઆઈ લોકલ બસ પ્રોવાઈડ કરે છે. પીસીઆઈ લોકલ બસ છે એ મોસ્ટ પોપ્યુલર થઈ છે એ લોકલ આઈઓ ટ્રાન્સફર માટે. બરાબર, અત્યાર સુધીમાં 5th અને 6th જનરેશન માટે એકચ્યુઅલી એને ડિઝાઇન કરી હતી, પણ અત્યારની લેટેસ્ટ જનરેશન પણ પીસીઆઈ લોકલ બસનો યુઝ કરે છે. સો ધીસ ઇઝ fourth one we discuss is Vesha local bus, and then after we discuss PCI local bus.
Now we will discuss Accelerated Graphics Port AGP. ઓકે, તો આ ફિગર છે મેં ઇન્ટરનેટ ઉપરથી જ લીધી છે કે તમારા રેફરન્સ માટે, કે તમને ઇમેજીસ જોવો તો વધારે આઈડિયા આવે કે એકચ્યુઅલમાં જે AGP પોર્ટ છે એ કેવી રીતે કેવો દેખાય છે, બરાબર. તો ધીસ ઇઝ ધ AGP પોર્ટ. નાવ લેટ અસ મૂવ ઓન થિયરી પોર્શન. In the early days of PCI, the major market for that technology was the high performance display adapter. Okay. Now, today, the PCI market includes network interface cards, sound cards, ultra directory memory access controllers, and DVD interfaces. The variety of devices posed a problem for display card designer. Having more cards on a single bus slowed down the performance. Just when the increased popularity of 24-bit graphics and 3D rendering called for greater demands on the display system. પહેલાં સિચ્યુએશન કેવી હતી કે પીસીઆઈ જ્યારે ડિઝાઇન કર્યું, બરાબર, ત્યારે શું હતું, ખાલી ઓનલી એન્ડ ઓનલી ડિસ્પ્લે એડેપ્ટર, બરાબર. ત્યારે શેનો યુઝ થતો? ડિસ્પ્લે એડેપ્ટરનો જ. પછી શું આવ્યું તો કે અત્યારની જે માર્કેટ છે, બરાબર, તો અત્યારે શું થાય, એનઆઈસીસ છે, સાઉન્ડ કાર્ડ્સ છે, ટૂંકમાં ઇન્ટરફેસીસ અથવા તો કાર્ડ્સ છે વધી ગયા. તો ડિવાઇસીસની વેરાયટી વધી, તો ડિસ્પ્લે કાર્ડ ડિઝાઇનરને પ્રોબ્લેમ થયો. હવે એક જ બસ માટે અલગ અલગ ઘણા બધા કાર્ડ્સ ઇન્સ્ટોલ રાખીએ તો શું પ્રોબ્લેમ થાય, તો કે બસની સ્પીડ ઘટી જાય, બરાબર. સ્લોડ ડાઉન ધ પરફોર્મન્સ, બરાબર. તો જેથી કરીને શું થઈ ગયું તો કે પીસીઆઈ છે એનું પરફોર્મન્સ છે એ ઘટી ગયું. શું કામ એને? તો કે 24 બિટ્સ ગ્રાફિક્સ પોપ્યુલર થઈ ગયું, 3D પોપ્યુલર થઈ ગયું, બરાબર. અને એના માટે છે એ ડિમાન્ડ વધી ગઈ ડિસ્પ્લે સિસ્ટમની. હવે જો ડિસ્પ્લે સિસ્ટમ જોડે શું કામ એને કનેક્ટ કરે છે, તો કે જે ડિસ્પ્લેમાં બતાવવાનું છે જે કન્ટેન્ટ, એ કન્ટેન્ટ ડિસ્પ્લે સિસ્ટમ સુધી પહોંચશે. કેવી રીતે પહોંચશે? તો કે બસ થ્રુ ડેટા ટ્રાન્સફર થશે. હવે ઘણા બધા કાર્ડ્સ આવી ગયા, તો એ કાર્ડ્સ થ્રુ એક જ કાર્ડ, એટલે કે ઘણા બધા કાર્ડ્સ છે, બસ એક જ છે, તો એક જ બસ ઉપર આટલા બધા કાર્ડ ઇન્સ્ટોલ થયેલા હોય તો એ પરફોર્મન્સ છે એને ડાઉન કરી દે. પાછું 3D આવી ગયું, 24 બિટ્સ ગ્રાફિક્સ આવ્યું, જેથી કરીને પ્રોબ્લેમ ક્રિએટ થયો. The search was on for yet another interface. This time, the solution was a single slot tuned for the display adapter. હવે શું સ્ટાર્ટ કર્યું કે બીજા કોઈ ઇન્ટરફેસ માટે સ્ટાર્ટ કર્યું કે જેથી કરીને સિંગલ સ્લોટ હોય ડિસ્પ્લે એડેપ્ટર માટે, બરાબર છે. Once again, Intel led the way and developed the accelerated graphics port. ફરી પાછું આ સર્ચ કોણે કર્યું? તો કે ઇન્ટેલે, બરાબર. તો આ જે એજીપી એક્સેલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ છે એનું પણ ઇન્ટ્રોડ્યુસ કોણે કર્યું? ઇન્ટેલે, બરાબર. જે આની પહેલાંની બસ હતી, બરાબર, પીસીઆઈ, તો એ બસને ઇન્ટ્રોડ્યુસ પણ કોણે કરી હતી? ઇન્ટેલે. The AGP removes all the display data traffic from the PCI bus and gives thread traffic its own 525 megabit per second pipe into the system's chipset, from there straight to the CPU. રસ્તો કેવો, એટલે કે સોલ્યુશન કેવો લેવા કે પીસીઆઈ જો એક જ બસ હોય તો પ્રોબ્લેમ થતો હતો. પીસીઆઈ બસ સુધી ડેટા ટ્રાન્સફર કરવાનો જ નહીં, એણે પોતાએ બધો ટ્રાફિક લઈ લીધો. હવે કેવી રીતે લીધો? તો કે એણે સ્પીડ પ્રોવાઈડ કરી, 525 MB પર સેકન્ડની સ્પીડ પ્રોવાઈડ કરી, બરાબર. અને સિસ્ટમના ચિપસેટ સુધી, બરાબર. કેમાં? તો કે સિસ્ટમના ચિપસેટ સુધી, અને ત્યાંથી પછી છે એ સીપીયુ સુધી ડેટા જતો રહે. એટલે કે આ જે 525 MB પર સેકન્ડની પાઇપ છે એ ડેટા સિસ્ટમના ચિપસેટમાં પ્રોવાઈડ કરી અને ત્યાંથી સીધી છે એ સીપીયુ સુધી ડેટા ટ્રાન્સફર થઈ જાય, બરાબર. જેથી કરીને જે બધો પ્રોબ્લેમ થતો હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય પછી જ નવી બસ ડિઝાઇન થાય. જે ફર્સ્ટ બસ આપણે જોઈ હતી સ્ટાર્ટિંગમાં એ હતી આઈએસએ બસ.
તો એમાં કંઈક ઇશ્યુ આવ્યો તો ડિઝાઇન કરી MCA બસ. એમાં ડિસએડવાન્ટેજ હતા બે, એને ઓવરકમ કરવા માટે EISA બસ આવી. બરાબર. EISA બસ છે એના પછી આવી વૈસા લોકલ બસ. તો વૈસા લોકલ બસમાં પણ ઇસ્યુ થયા. બરાબર. પછી આવી PCI બસ કે જે બધા ડિસએડવાન્ટેજ આગલી બસના હતા એને ઓવરકમ કરતી દીધા, પ્રોપરલી વર્ક કરતી હતી, એમાં કંઈ ઇશ્યુ નહોતું. પણ ટેકનોલોજી લેટેસ્ટ આવતી ગઈ, લેટેસ્ટ ટેકનોલોજી આવી તો શું થયું તો કે જે 3D આવી ગયું, પછી ગ્રાફિક્સની ક્વોલિટી અને બધો ડેટા છે વધવા માંડ્યો. તો PCI બસ છે ડેટા ટ્રાફિક હેન્ડલ કરી શકતી નહોતી. તો પછી શું પિક્ચરમાં એવું ઇન્ટેલવાળાએ શું લઈ આવ્યા, HGP. It also provides a direct path to the system memory for handling graphics. ગ્રાફિક્સને હેન્ડલ કરવા માટે ડિરેક્ટલી સિસ્ટમ મેમરીમાં પણ પાથ પ્રોવાઈડ કરે છે. This procedure is referred to as Direct Memory Execute, DIME. બરાબર. આ પ્રોસિજર કે એ જે સિસ્ટમ મેમરી સુધી ડિરેક્ટ પાથ પ્રોવાઈડ કરે છે એને શું કહેવાય, Direct Memory Execute. AGP connectors are found only on Pentium second based and later computers or on similar CPUs from non-Intel vendors. હવે AGP કનેક્ટર્સ ક્યાં અવેલેબલ છે તો કે જે Pentium 2, બરાબર, Pentium 2 બેઝડ જે સિસ્ટમ આવી એમાં અને એના પછીના જે કોમ્પ્યુટર્સ આવ્યા એ બધામાં છે AGP અવેલેબલ છે. પણ જે અને બીજા જે નોન ઇન્ટેલ વેન્ડર્સ હતા, એટલે કે ઇન્ટેલ સિવાયના જે બીજા બધા સિસ્ટમના હતા પ્રોસેસર, એમાં AGP અવેલેબલ છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એક્સેલરેટેડ graphics port. Now we discuss IEEE 1394 FireWire High Performance Serial Interface. બરાબર. હવે જો અહીંયા સિસ્ટમમાં અહીંયા પર્ટિક્યુલર FireWire 800 પોર્ટ લખેલો છે જે IEEE 1394 FireWire High Performance Serial Interface છે. અગેન ઇન્ટરફેસ વર્ડ આવે તો એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે વોટ ઇઝ એકચ્યુઅલી ઇન્ટરફેસ. ઇન્ટરફેસ ઇઝ નથિંગ બટ પ્રોવાઇડિંગ કોમ્યુનિકેશન બિટવીન ટુ થિંગ્સ. જસ્ટ રિમેમ્બર દેટ, ટુ થિંગ્સ. કોઈ પણ બે વસ્તુ વચ્ચે જે પણ કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે એને શું કહેવાય, ઇન્ટરફેસ. બરાબર છે. નાઉ લેટ અસ ડિસ્કસ IEEE 1394 FireWire High Performance Serial Interface. IEEE 1394 known also by is Apple trade name of FireWire. બરાબર. IEEE 1394 પણ કહેવાય અને FireWire પણ કહેવાય, બંને વસ્તુ કહેવાય છે. બરાબર. While connecting external peripheral, IEEE 1394 has been possible replacement of SCSI. બરાબર. SCSI પણ સિરિયલ કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. બરાબર છે. જ્યારે એક્સટર્નલ પેરિફરલ્સ કનેક્ટ થાય ત્યારે છે એ જે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે એ SCSI કરતું હતું, પણ હવે કોણ એનું રિપ્લેસમેન્ટ આવી ગયું, IEEE 1394. જો IEEE 1394 અને ઇઝી વેમાં બોલવું હોય તો યુ કેન સે ધેટ FireWire. બરાબર. This high-speed serial interface allows up to 62 devices on a chain. કેટલા devices connect થઈ શકે તો કે 62 devices at data transfer rates of up to 50 MB per second. So this is very good speed and also too many devices which is provided by FireWire. This new interface offers several advantages. A hot swap capability. So what is hot swap capability? The ability to add and remove components while the machine is running. સેમ વસ્તુ તમે જ્યારે મશીન રન થતું હોય ત્યારે કોઈ કમ્પોનન્ટ્સ એડ પણ કરી શકો અને રિમૂવ પણ કરી શકો. જેવી રીતે તમે માઉસ છે તો માઉસને કનેક્ટ પણ કરી શકો, પછી રિમૂવ પણ કરી શકો. કીબોર્ડ છે તો કીબોર્ડને તમે કનેક્ટ કરીને રિમૂવ કરી દો તો ચાલે. એવી જ રીતે પેન ડ્રાઈવ છે. બરાબર. તો એને કહેવાય હોટ
swap capability, the ability to add and remove components while the machine is running. બરાબર, small and inexpensive connectors and a simple cable design. So this all are the advantages of FireWire. કે એના કનેક્ટર્સ પણ સ્મોલ અને એક્સપેન્સિવ છે અને સિમ્પલ કેબલ ડિઝાઇન પ્રોવાઈડ કરે છે. બરાબર, તો આ એડવાન્ટેજ છે કોણ. અને બીજું મેઇન છે કે હોટ સ્વેપ કેપેબિલિટી પ્રોવાઈડ કરે છે. Right now few devices support 1394, but it is seen as a viable method for connecting multimedia devices like cam recorders and other consumer electronic devices to PC. Okay, so this is only 2 marks question regarding IEEE 1394. બહુ શોર્ટ ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરેલું છે. એકચ્યુઅલમાં એ સિરિયલ કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે. SCSIનું રિપ્લેસમેન્ટ છે. બરાબર, અમુક ડિવાઇસીસ છે એ 1394 સપોર્ટ કરે છે. બરાબર, કે ઓકે છે કે મલ્ટીમીડિયા ડિવાઇસીસને કનેક્ટ કરવા માટે. બરાબર, તો એ કેના માટે ઓકે છે તો કે કેમ કોડર્સ, પછી અધર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ટુ PC, એના માટે છે એ 1394 છે એ ઓકે છે. અને ફ્યુ ડિવાઇસીસ છે એ સપોર્ટ કરે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ IEEE 1394. 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. એક્સપ્લેન IEEE 1394 or explain FireWire. Now let us discuss our next topic is USB, Universal Serial Bus. All of you aware about it. અત્યારના જે લેટેસ્ટ માઉસ તમે લેપટોપમાં કનેક્ટ કરો તો યુએસબીથી, પેનડ્રાઈવ કનેક્ટ કરો તો USB. તો આ છે એ બસ છે. બરાબર, અહીંયા છે એ કનેક્ટ એ થાય છે. સો ઓલ ઓફ યુ અવેર અબાઉટ ઇટ, યુનિવર્સલ સિરિયલ બસ. The newest addition to the general PC bus collection, the USB connects external peripherals such as mouse, printers, modems, keyboards, joysticks, scanners and digital camera to the system. બરાબર, હવે જે જનરલ પીસીનું બસ કલેક્શન આવ્યું તો એનાથી શું થયું, USB છે એ એક્સટર્નલ પેરિફરલ્સને કનેક્ટ કરી શકે છે. જે તમે માઉસને, પ્રિન્ટરને બધાને એડ કરી શકો છો. બરાબર, ધ USB પોર્ટ ઇઝ અ થીન સ્લોટ. હમણાં આપણે ફિગરમાં જોયું. મોસ્ટ ન્યૂ મધરબોર્ડ્સ ઓફર 2 લોકેટેડ નિયર ધ કીબોર્ડ. બરાબર, કીબોર્ડ પાસે છે એ પ્રોવાઈડ કરે છે. અત્યારના જે લેટેસ્ટ મધરબોર્ડ છે એ થીન સ્લોટ આપણે હમણાં ફિગરમાં જોયું એ પ્રોવાઈડ કરે છે. They can also be provided through an expansion card. મધરબોર્ડમાં ન આપે તો એક્સપાન્શન કાર્ડથી પણ એ પ્રોવાઈડ કરી શકે. USB supports isochronous and asynchronous, એટલે કે ટાઈમ ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ટરમિટન્ટ ડેટા ટ્રાન્સફર્સ. બરાબર, USB શેને સપોર્ટ કરે છે તો પહેલી વસ્તુ કે USB સપોર્ટ આઇસોક્રોનસ એન્ડ એસિન્ક્રોનસ ડેટા ટ્રાન્સફર. સો વોટ ઇઝ આઇસોક્રોનસ તો કે આઇસોક્રોનસ એટલે કે એ ટાઈમલી ડિપેન્ડન્ટ હોય. અને વોટ ઇઝ એસિન્ક્રોનસ, એસિન્ક્રોનસ એટલે કે ટાઈમ બેઝડ નહીં પણ પર્ટિક્યુલર કોઈ એક ઓપરેશન પરફોર્મ થઈ જાય પછી બીજું ઓપરેશન સેન્ડ કરે, એટલે બીજું કોઈ પછી ઓપરેશન થાય. મતલબ કે એવું નહીં આટલા ટાઈમ ડ્યુરેશન પછી જ આ ઓપરેશન પરફોર્મ થાય. આઇસોક્રોનસ કનેક્શન ટ્રાન્સફર ડેટા એટ ગેરંટીડ ફિક્સ્ડ રેટ ઓફ ડિલિવરી. બરાબર, એ શું પ્રોવાઈડ કરશે તો કે આપણને ફિક્સ્ડ રેટ કે આટલા રેટથી જ ડેટા ટ્રાન્સફર થશે. ધીસ ઇઝ રિક્વાયર્ડ ફોર મોર ડિમાન્ડિંગ મલ્ટીમીડિયા એપ્લિકેશન્સ એન્ડ ડિવાઇસીસ. અત્યારના જે મલ્ટીમીડિયા એપ્લિકેશન્સ અને ડિવાઇસીસ વધતા ગયા એના માટે છે એ રિક્વાયર્ડ છે. શું રિક્વાયરમેન્ટ છે તો કે ફિક્સ્ડ રેટથી ડેટા છે એ ડિલિવર થવા જોઈએ. હવે એસિન્ક્રોનસ ડેટા કેન બી ટ્રાન્સફર્ડ whenever there is no isochronous traffic on the bus. એટલે કે એવું નહીં કે આ ફિક્સ્ડ રેટથી જ ડેટા પાસ થવો જોઈએ, પણ પર્ટિક્યુલર એક ઓપરેશન પૂરું થાય પછી બીજો ડેટા છે એ સેન્ડ થઈ જાય. તો જ્યારે આઇસોક્રોનસ ડેટા ટ્રાન્સફરનો ટ્રાફિક ન હોય ત્યારે છે એ
એસિન્ક્રોનસ ડેટા છે એ ટ્રાન્સફર થાય. Asynchronous data can be transferred whenever there is no isochronous traffic on the bus. USB supports the following data transfer rates depending on the amount of bus bandwidth a peripheral device requires. હવે જો USB છે આપણને કેટલા ડેટા રેટ્સ પ્રોવાઈડ કરે છે, બરાબર? તો પહેલું છે 1.5 megabits per second. Asynchronous transfer rate for device such as a mouse or keyboard, they do not require a large amount of bandwidth. એને લાર્જ અમાઉન્ટ ઓફ બેન્ડવિથની રિક્વાયરમેન્ટ રહેતી નથી કીબોર્ડને અને માઉસને. એટલે કેટલી સ્પીડ આપણને પ્રોવાઈડ કરે છે? તો કે 1.5 megabits per second. And another one is 12 Mbps isochronous transfer rate for high bandwidth devices such as modems, speakers, scanners and monitors. The guaranteed data delivery rate provided by isochronous data transfer is required to support the demand of multimedia applications and devices. આપણે હમણાં જ ડિફરન્સ જોયો બે વચ્ચેનો. શું ડિફરન્સ જોયો? કે આઇસોક્રોનસમાં ફિક્સ્ડ રેટથી ડેટા ટ્રાન્સફર થવો જોઈએ. તો જેમાં હાઈ બેન્ડવિથની રિક્વાયરમેન્ટ છે એ વસ્તુમાં જેવો કે મોડેમ, સ્પીકર, સ્કેનર, મોનિટર એ બધામાં કેટલી સ્પીડ પ્રોવાઈડ કરશે? 12 Mbps, બરાબર. અને એ ટ્રાન્સફર કેવું હશે? આઇસોક્રોનસ ડેટા ટ્રાન્સફર, બરાબર. એ હશે આઇસોક્રોનસ ડેટા ટ્રાન્સફર જે આપણે યુએસબીમાં કરશું, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુનિવર્સલ સિરિયલ બસ.